નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોન્સેપ્ટ બાયોલોજી ચેનલમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે। લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા હતા કે જૈવિક વર્ગીકરણની પ્રસ્તાવના તેમજ પાંચ સૃષ્ટિની લાક્ષણિકતાઓ, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ તેમજ સૃષ્ટિ મોનેરા અને એમાં આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા। ત્યારબાદ આપણે આજે અભ્યાસ કરવાનો છે સૃષ્ટિ પ્રોટિસ્ટાનો, કિંગડમ પ્રોટિસ્ટા। તો પ્રોટિસ્ટાની અંદર અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ છે કે બધા જ એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવો પ્રોટિસ્ટા આદિજીવમાં મૂકવામાં આવેલ છે, પરંતુ આ સૃષ્ટિની સીમારેખાઓ સારી રીતે સ્પષ્ટ નથી। એક જીવશાસ્ત્રી માટે તેને પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા હોઈ શકે છે, તો બીજા માટે તે વનસ્પતિ। હવે પ્રોટિસ્ટા સૃષ્ટિ છે તેના સભ્યો પ્રાથમિક રીતે જલદ છે। અહીંયા સેન્ટેન્સ આપેલું છે, એમસીક્યુમાં પૂછાઈ શકે કે પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યો કેવા હોઈ શકે, તો પ્રાથમિક રીતે જલદ। ત્યારબાદ અહીંયા નીચે ક્રાઇસોફાઇટ્સ વિશે માહિતી આપેલી છે। હવે આ પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર ફર્સ્ટ છે ક્રાઇસોફાઇટ્સ। આ ક્રાઇસોફાઇટ્સની અંદર સૌ પ્રથમ ફર્સ્ટ સેન્ટેન્સ છે કે આ જૂથમાં ડાયટમ્સ અને ડેસ્મિડ્સ સમાવેશિત છે। ડાયટમ્સ અને ડેસ્મિડ્સ, ડેસ્મિડ્સ એટલે અહીંયા દર્શાવેલું છે સોનેરી લીલ, ડેસ્મિડ્સ એટલે સોનેરી લીલ। જે ક્રાઇસોફાઇટ્સ, તો તેમનો વસવાટ કઈ જગ્યાએ હોય? તેઓ મીઠા પાણીમાં તેમજ દરિયાઈ પર્યાવરણમાં જોવા મળે છે। તેઓ સૂક્ષ્મજીવો અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે। તેમાંના ઘણા પ્રકાશ સંશ્લેષી છે। કેવા? પ્રકાશ સંશ્લેષી। ડાયટમ્સમાં સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દિવાલ હોય છે। એમસીક્યુ પૂછાય કે ડાયટમ્સમાં કોષ દિવાલ કેવી હોય? તો સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે। કોણ? તો કે કોષ દિવાલ। હવે દિવાલો જે હોય એ દિવાલો સિલિકા દ્રવ્યથી જડાયેલી હોવાથી તે નાશ પામતી નથી। એમસીક્યુ પૂછાઈ શકે કે શેમાં દિવાલો સિલિકા દ્રવ્યથી જડાયેલી હોવાથી તે નાશ પામતી નથી? તો જવાબ આવશે ક્રાઇસોફાઇટ્સ। એટલે કે આ જે છે એ અવિનાશી છે। આથી ડાયટમ્સ તેમના નૈસર્ગિક નિવાસસ્થાનોમાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જાય છે। લાખો વર્ષો સુધીની આ પ્રકારની જમાવટ ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે ઉલ્લેખાય છે। ડાયટોમેસિયસ પૃથ્વી રેતીવાળી હોવાથી આ માટી કોઈ વસ્તુને ચકચકિત કરવા, તેલ અને ચાસણીના ગાળણમાં ઉપયોગમાં લેવાય છે। આના ઉપયોગો પૂછાઈ શકે, તો શું? કોઈ પણ વસ્તુને ચકચકિત કરવામાં, તેલ અને ચાસણીના ગાળણમાં ઉપયોગ થાય। આ એક એમસીક્યુ મોક ટેસ્ટની અંદર પૂછાઈ ગયો છે કે ચાસણીના ગાળણમાં, તો જવાબ આવશે ક્રાઇસોફાઇટ્સ। હવે ક્રાઇસોફાઇટ્સ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો છે। ત્યારબાદ અહીંયા નેક્સ્ટ છે ડાયનોફ્લેજેલેટ્સ। તો ડાયનોફ્લેજેલેટ્સ છે તો તે મુખ્યત્વે દરિયાઈ અને પ્રકાશ સંશ્લેષી છે। તો ડાયનોફ્લેજેલેટ્સ કેવા છે? તો મુખ્યત્વે દરિયાઈ અને પ્રકાશ સંશ્લેષી। તેઓ તેમના કોષોમાં રહેલા મુખ્ય રંજક દ્રવ્યોને આધારે પીળા, લીલા, બદામી, વાદળી કે રાતા રંગના દેખાય છે।
તેમની કોષ દિવાલ બહારની સપાટી પર અક્કડ સેલ્યુલોઝની તકતીઓ ધરાવે છે. આ એક MCQ પૂછાય છે કે તેમની કોષ દિવાલ બહારની સપાટી પર અક્કડ શું ધરાવેલ, તો કેવી તકતીઓ ધરાવેલ, તો સેલ્યુલોઝની તકતીઓ. ઘણા બે કશાઓ ધરાવે છે, એક આયામ રીતે પથરાયેલી અને બીજી દિવાલની તકતીઓ વચ્ચેની ખાંચ આડી ગોઠવાયેલી હોય છે. ઘણી વખત રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ અહીંયા ઉદાહરણ આપેલું છે ગોનિયા લેક્સ. તો ડાયનોફ્લેજેલેટ્સ કે જે ઘણી વખત રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ ઉદાહરણ તરીકે ગોનિયોલેક્સ ખૂબ જ ત્વરિત રીતે બહુગુણનના તબક્કામાંથી પસાર થાય છે ત્યારે સમુદ્ર રાતા રંગનો દેખાય છે. દાખલા તરીકે રાતા સ્પર્ધતી ભરતી અને ઓઠનો વિસ્તાર. તો MCQમાં પૂછાઈ શકે કે રાતા રંગનો ડાયનોફ્લેજેલેટ્સ કયો, તો ઓપ્શનની અંદર આવેલો છે, ઓપ્શન ચૂઝ કરવાનો ગોનિયોલેક્સ. તો ગોનિયોલેક્સ શું કરે, તો ખૂબ જ ત્વરિત રીતે બહુગુણન તબક્કામાંથી પસાર થાય. ખૂબ જ ત્વરિત રીતે મતલબ ફટાફટ તે બહુગુણનના તબક્કામાંથી પસાર થાય છે ત્યારે જે સમુદ્ર હોય એ આખા રાતા રંગનો દેખાય છે. દાખલા તરીકે રાતા સ્પર્ધતી ભરતી અને ઓઠનો વિસ્તાર. પછી અહીંયા એક સેન્ટેન્સ છે, આવી જાતના મોટી સંખ્યાના સજીવો દ્વારા મુક્ત થતું વિષ, એટલે કે જે ટોક્સિન્સ છે એ માછલી જેવા બીજા દરિયાઈ પ્રાણીઓને મારી નાખે છે. એટલે કે આવી જાતના મોટી સંખ્યાના જે સજીવો હોય એમાંથી જે મુક્ત થતું જે ઝેર હોય, વિષ, એ માછલી જેવા બીજા દરિયાઈ પ્રાણીઓને મારી નાખે છે. ત્યારબાદ અહીંયા ડાયનોફ્લેજેલેટ્સની આકૃતિ અહીંયા સાઈડમાં છે, નંબર તમે જોઈ શકો છો. આ નવી NCERTની અંદર આકૃતિ આપેલી છે, જૂની NCERTની અંદર આપેલી નથી. ત્યારબાદ યુગ્લિનોઇડ્સ. તો યુગ્લિનોઇડ્સમાં છે મોટે ભાગે તેઓ સ્થગિત પાણીમાં જોવા મળતા મીઠા પાણીના સજીવો છે. હવે યુગ્લિનોઇડ્સ કેવા છે, તો તે મીઠા પાણીના સજીવો છે અને તે સ્થગિત પાણીમાં જોવા મળે છે. કોષ દિવાલને બદલે તેઓ પ્રોટીન સભર આવરણ ધરાવે છે. તેઓ કોષ દિવાલ ધરાવતા નથી પણ તેના બદલે પ્રોટીન સભર એક આવરણ હોય છે તે ધરાવે છે. આ પ્રોટીન સભર આવરણને છાદી તરીકે ઓળખવામાં આવે છે. મોક ટેસ્ટની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે છાદી શેમાં જોવા મળે છે, તો જવાબ આવશે યુગ્લિનોઇડ્સ. છાદી એ શું છે, તો છાદી એ પ્રોટીન સભર એક આવરણ છે. છાદી તેમના દેહને વળી શકે તેવો નરમ બનાવે છે, મતલબ કે ફ્લેક્સિબલ તે રીતે બનાવે છે. તેઓ બે કશાઓ ધરાવે છે, એક ટૂંકી અને બીજી લાંબી. તેઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે. જ્યારે સૂર્યપ્રકાશનો અભાવ હોય ત્યારે તેઓ ખૂબ નાના સજીવોનું ભક્ષણ કરી પરપોષી જેવી વર્તણૂક દાખવે છે. રસપ્રદ રીતે યુગ્લિનોઇડ્સના રંજક દ્રવ્યો એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ હાજર હોય તેવા રંજક દ્રવ્યો સાથે એકરૂપ થાય છે. દાખલા તરીકે યુગ્લિના. હવે યુગ્લિના છે, યુગ્લિનાની અહીંયા સાઈડમાં આકૃતિ આપેલી છે, જે B નંબર છે એ યુગ્લિનાની આકૃતિ. ત્યારબાદ છે સ્લાઇમ મોલ્ડ્સ. તો સ્લાઇમ મોલ્ડ્સ, તો સ્લાઇમ મોલ્ડ એ શું છે, તો સ્લાઇમ મોલ્ડ એ અહીંયા ફર્સ્ટ MCQ બન્યો કે સ્લાઇમ મોલ્ડ એ શું છે, તો સ્લાઇમ મોલ્ડ એ મૃતોપજીવી આદિજીવો છે. મૃતોપજીવી આદિજીવોમાં કોનો સમાવેશ થાય છે, MCQ પૂછાય છે, તો જવાબ આવશે સ્લાઇમ મોલ્ડ. વનસ્પતિઓને સડતી શાખાઓ કે પર્ણોની સાથે તેમના દેહને પ્રસારી સડતા કાર્બનિક દ્રવ્યોને ગળી જાય છે. અનુકૂળ પરિસ્થિતિઓમાં તેઓ એકત્રિત થઈ પ્લાઝ્મોડિયમ કહેવાતું સ્વરૂપ બનાવે છે. અહીંયા લગભગ એક ભૂલ છે
તેઓ એકત્રિત થઈ પ્લાઝ્મોડિયમ નહીં પણ પ્લાઝ્મોડિયા સ્વરૂપ બનાવે છે, જે વિકાસ પામી કેટલાક ફૂટ સુધી ફેલાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન પ્લાઝ્મોડિયમ વિભેદિત થઈ તેમની ટોચના ભાગે બીજાણુઓ ધરાવતી ફળકાઈ નામની રચના ધરાવે છે. બીજાણુઓ સાચી દિવાલ ધરાવે છે. તેઓ ખૂબ જ પ્રતિકારકતા દાખવે છે અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ જીવિત રહી શકે છે. બીજાણુઓ હવાના પ્રવાહ દ્વારા વિકિરણ પામે છે. પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર આ ચાર એટલે કે ક્રાઇસોફાઇટ્સ છે, ત્યારબાદ ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ અને સ્લાઇમ મોલ્ડ્સ આ પરીક્ષામાં પૂછવાલાયક પ્રશ્નો છે, તો એને સારી રીતે તૈયાર કરી લેશો. ને એમસીક્યુ પણ પૂછાઈ શકે છે, આની અંદરથી એમસીક્યુ પણ પૂછાઈ શકે. ત્યારબાદ અહીંયા ટોપિક છે પ્રજીવો, પ્રોટોઝોન્સ. બધા જ પ્રોટોઝોન્સ એટલે કે પ્રજીવો વિષમપોષી છે અને ભક્ષકો કે પરોપજીવીઓ તરીકે જીવન ગુજારે છે. તો પ્રજીવો કેવી રીતે જીવન ગુજારે છે? તો પરોપજીવીઓ કે ભક્ષકો તરીકે. ને પ્રજીવો કેવા હોય છે? તો વિષમપોષી હોય છે. તેઓને પ્રાણીઓના આદિ સંબંધીઓ માનવામાં આવે છે. પ્રાણીઓના આદિ સંબંધીઓ કોને માનવામાં આવે છે? પ્રજીવો. પ્રોટોઝોન્સ, તો પ્રોટોઝોન્સના મુખ્યત્વે 4 જૂથો છે, જે નેક્સ્ટ પેજ પર જોઈશું. અહીંયા 4 દર્શાવેલા છે. સો ફર્સ્ટ છે અમીબાસમ પ્રોટોઝોઅન્સ. અમીબાસમ પ્રોટોઝોઅન્સ, તો આ સજીવો મીઠા પાણીમાં, ખારા એટલે કે દરિયાઈ પાણીમાં અને ભીની જમીન પર જીવે છે. કોણ? તો અમીબાસમ પ્રોટોઝોઅન્સ. આ 4માંથી ગમે તે એક પૂછાવાની શક્યતા છે પ્રશ્ન તરીકે, અને એમસીક્યુ પણ પૂછાઈ શકે છે અંદર. તેઓ શિકાર તરફ ખસી ખોટા પગ પ્રસારીને શિકારને પકડે છે. દાખલા તરીકે અમીબા. તો શિકાર તરફ ખસી ખોટા પગને પ્રસારી શિકારને કોણ પકડે છે? તો જવાબ આવશે અમીબા. ખારા પાણીના સ્વરૂપો તેમની સપાટી પર સિલિકા આવરણો ધરાવે છે. તેમાંના કેટલાક પરોપજીવી છે. તો પરોપજીવીનું જો ઉદાહરણ કે તો એન્ટામીબા. ડન. ત્યારબાદ નંબર 2 પર છે કશાધારી પ્રોટોઝોઅન્સ, ફ્લેજેલેટ પ્રોટોઝોઅન્સ. આ જૂથના સભ્યો મુક્તજીવી એટલે કે ફ્રી લિવિંગ કે પરોપજીવી છે. તેઓ કશાઓ ધરાવે છે. તેમના પરોપજીવી સ્વરૂપો ઊંઘવાની બીમારી જેવા રોગો ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે ટ્રાઇપેનોસોમા. મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ કે કયો પરોપજીવી એવો છે કે જે ઊંઘવાની બીમારી જેવા રોગ પ્રેરે છે? તો જવાબ આવશે ટ્રાઇપેનોસોમા. આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે કશાધારી પ્રોટોઝોઅન્સનો, કે એવો કયો પરોપજીવી છે કે જે ઊંઘવાની બીમારી જેવા રોગ ઉત્પન્ન કરે છે? તો જવાબ આવશે ટ્રાઇપેનોસોમા. ત્યારબાદ 3જા નંબર પર છે પક્ષમધારી પ્રોટોઝોઅન્સ. તો પ્રથમ અહીંયા છે કે તેઓ જલદ છે. હજારોની સંખ્યામાં પક્ષમોની હાજરીને કારણે તેઓ સક્રિય રીતે હલનચલન કરતા સજીવો છે. તેઓ અન્નમાર્ગમાં પોલાણ ધરાવે છે, જે કોષની બહારની સપાટી પર ખુલે છે. ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા પક્ષમોના હલેસા જેવા સંકલિત હલનચલનને કારણે પાણીના પ્રવાહની સાથે ખોરાક પણ અન્નમાર્ગના પોલાણમાંથી પસાર થાય છે. દાખલા તરીકે પેરામિશિયમ. ત્યારબાદ 4થા નંબર પર છે અહીંયા બીજાણુધારી પ્રોટોઝોઅન્સ, જેને સ્પોરોઝોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમૂહ વિવિધ સજીવોનો સમાવેશ કરે છે કે જેઓ
તેમના જીવનચક્રમાં ચેપી બીજાણુઓ જેવો તબક્કો ધરાવે છે. પ્લાઝ્મોડિયમ એટલે કે મેલેરિયાને લગતો પરોપજીવી જે મેલેરિયા ઉત્પન્ન કરવા જાણીતું છે. આ એવા રોગ છે કે જે માનવ વસ્તીની મૂંઝવણમાં મૂકી દે તેવી અસર ધરાવે છે. દાખલા તરીકે પ્લાઝ્મોડિયમ. અહીંયા આ મેલેરિયાવાળું જે MCQ છે એ મોસ્ટ IMP થશે. આ થિયરીની અંદર પણ આ 4 છે એ થિયરીની અંદર પણ પૂછાઈ શકે અને MCQ પણ બની શકે છે. ત્યારબાદ છે ફૂગ સૃષ્ટિ, જે આપણે આવતીકાલના લેક્ચરમાં જોઈશું.